નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાદરાના સાઈ શ્રદ્ધાના રહેવાસીઓએ બિલ્ડર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો। નગરપાલિકા નિર્મિત ભગવાન પરશુરામની પ્રતિમાનું નાણામંત્રીના હસ્તે અનાવરણ। પારનેરા ગામે મોડી સાંજે રસ્તા પરથી ફરીવાર દીપડો પસાર થતા નજરે પડ્યો। ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે બળદગાડામાં વરઘોડો નીકળ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। ફરી એકવાર બિલ્ડરની મનમાની સામે આવી। દાદરાના સાઈ શ્રદ્ધાના રહેવાસીઓએ બિલ્ડર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો। સાઈ આસ્થા બિલ્ડિંગના લોકો લિખિત પત્ર લઈને બિલ્ડર પાસે ગયા ત્યારે બિલ્ડરે સ્ટેમ્પ પેપર ફાડી નાખ્યું હતું। બિલ્ડર છેલ્લા 3 વર્ષથી સતત કામ પૂર્ણ કરવાની ખાતરી આપી રહ્યા છે। 26મી જાન્યુઆરીના રોજ બપોરે દાદરા સાઈ કોમ્પ્લેક્સની પાછળ આવેલી સાઈ આસ્થા બિલ્ડિંગના લોકો સમિતિની રચના થયા બાદ કામ પૂર્ણ ન થવાના કારણે કમિટીના લોકો લિખિત સ્ટેમ્પ પર સહી કરવા બિલ્ડર પાસે ગયા હતા। બિલ્ડર દ્વારા વચન આપવામાં આવ્યું હતું। દરમિયાન આસ્થા કમિટીના સાઈએ બિલ્ડરે તેનો ઇનકાર કરી કમિટીએ સ્ટેમ્પ પેપર પર લખેલો પત્ર ફાડી નાખ્યો હતો અને હું એકલો સહી નહીં કરું તેમ કહીને કમિટીના લોકો સાથે અપશબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું। આ પછી કમિટીના લોકોએ આનો વિરોધ કર્યો હતો અને અન્ય બિલ્ડરોને પણ સાઈ આસ્થા કમિટીમાં બોલાવ્યા હતા અને તેઓ છેલ્લા 3 વર્ષથી જે બાકીનું કામ માત્ર આશ્વાસન આપી રહ્યા છે તે ક્યારે પૂર્ણ થશે, જેમ કે રોડ પાર્કિંગ સમસ્યા, આજની સમસ્યા, સીસીટીવી કેમેરા વગેરે આપેલી સુવિધાઓ અને આપેલા વચનો ક્યારે પૂરા થશે। આ દરમિયાન સાઈ આસ્થા સમિતિના લોકો અને બિલ્ડર વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો। જ્યારે સમિતિના લોકોએ ફાયર સેફ્ટીની વાત કરી તો બિલ્ડરે કહ્યું કે 4 માળની બિલ્ડિંગમાં આગ લાગવાની જરૂર નથી અને આવા કોઈ નિયમો પણ નથી। આ સાઈ આસ્થા સમિતિના લોકોએ જણાવ્યું કે બિલ્ડરે આ સોસાયટીમાં આવા અનેક કૌભાંડો કર્યા છે જે ફરી ક્યારેય નહીં થાય। 2 BHK ફ્લેટને 1 BHK ફ્લેટ એગ્રીમેન્ટમાં કન્વર્ટ કરીને સોસાયટીમાં 2 BHK ફ્લેટ વેચીને ગ્રાહક પાસેથી પૈસા લેવામાં આવ્યા છે। સાઈ આસ્થા સોસાયટીના લોકોના વિરોધ બાદ છેલ્લા 3 વર્ષથી જે કામ થયું ન હતું તે 2-3 દિવસમાં શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે। આ સમિતિના લોકોએ જણાવ્યું હતું કે જો આ કામ કરવામાં નહીં આવે તો અમે ફરીથી તેનો વિરોધ કરીશું અને કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર પણ આપીશું। वीडियो 5-6 बजे पेपर वीडियो बना लेते हैं आप लोग आजकल 5-6 बजे साइन के साथ पेपर मिल जाएगा। तो भाई किसका बाकी है? हमारा साइन फटाफट बोला साइन के साथ आप बोलिए उधर वीडियो बन रहा है। क्या नहीं से वो ऊपर तो पेपर ही फाड़ के फेंक देता हूं। अब फेंक दो, पेपर फाड़ के फेंक दो। एक पेपर क्या है? हां कर लो, फाड़ के फेंक दो। नहीं आओ ठीक है जाओ, ठीक है हो गया वीडियो ना, चलो कंप्लेंट कर दो। ये गाड़ी पूरा आगे से फूटा हुआ है। લોન નથી થતી તે શું સમસ્યા છે? અમે કોઈ એલો મિસ્ટેક કરેલી છે કે ફ્લેટ છે 1 BHK 2 BHK નો અને પ્લાન છે 1 BHK નો। આ પ્રોબ્લેમ આમાં છે। અને હું બેંકમાં ગયો લોન કરાવવા, મારો લોન તો પહેલાં થઈ ગયો હતો, પણ બીજી બેંકમાં ગયો કેનરા બેંકમાં તો મારો લોન નહીં થયો કે આ 1 BHK નો ફ્લેટ છે પ્લાનમાં અને ફ્લેટ છે 2 BHK નો, સેલરી 2 BHK ની કરાવેલી છે, તમારો લોન આ નહીં થાય। એક જ ફ્લેટ એવા છે કે બીજા? ચોઈસ ફ્લેટ છે, 24 ફ્લેટ એવા છે। હા, તમે હવે આગળ શું કાર્યવાહી કરશો? કે અમે તો સાહેબ બેંક વાળો હાથ ઉપર કરી દીધા, તમારે કઈ કાર્યવાહી થાય બિલ્ડર કે દીધું અમારો પ્લાન તો આવો છે। તમારો બીજી લોન માં બીજી બેંકમાં લોન થઈ ગયો, હવે હું કાંઈ ન કરી શકું। કેમેરાનો શું પ્રોબ્લેમ છે? બોલો रिकॉर्ड 1 BH का है। हाँ। बट एक्चुअली वो 2 BH का है। हाँ। 1 BH का रिकॉर्ड है। भेजने के लिए गया तो 1 BH ही देखता है। हाँ। बट 2 रूम है। ओके, वो कैसे भेजेंगे? वो नीचे का प्रॉब्लम ही ऐसा है क्यों लिफ्ट में कोई गया, पावर गया तो फिर चले जाए तो कितना टाइम उसके अंदर देखेगा, अभी प्रॉब्लम आएगा ना। वो भी हमको बाद में करके देगा बोला, अभी तक नहीं किया है। रोड भी ऐसा है, रोड का सेम हाँ 2-4 दिन में रहेगा बोला। 30 तारीख तक हम लोग वेट करेंगे, फिर नहीं हुआ तो फिर बाद में एक्शन बाद में इंतजार किए हम लोग। और पूरा रोड साई कम्प्लेक्स का पूरा गटर लाइन सब पूरा पानी इसी रोड पे आता है। 3 साल तक इंतजार करके तब इन लोग के ऊपर एक्शन लिया है। आप जब बिल्डर से बात करने गए थे तभी उसने कुछ आपने जो लिखित में दिया था वो फाड़ दिया, वो क्या हुआ था?
यहाँ पे वहाँ पे जब हम लोग उनके ऑफिस में गए तो वहाँ पे बोले कि भरत भाई जा रहा है, ये लिख करके साइन करके दे देगा। हाँ। जब भरत भाई को यहाँ लेके आए तो भरत भाई को लिख के दिए, लिख के देने के बाद बोले साइन कर दो। हाँ। तो बोलते हैं तीनों बिल्डर साइन करेगा तो करेंगे, नहीं तो हम अकेला नहीं करेंगे। ये हुआ कि आपको करना है, तो तुरंत लेकर के लिखा वो अपना फाड़ दिए। तीनों बिल्डरों का नाम क्या है? हाँ? तीनों बिल्डरों का नाम? एक का भावेश भाई, एक का सतीश भाई, एक का भरत भाई, अब एक का नहीं मालूम है। चार है। ओके, अभी आप क्या उम्मीद रखते हैं और क्या कहना अब चाहते उम्मीद तो वही 3 दिन का डेट दिए हैं, वही उम्मीद रखे हैं। चौथा दिन हम लोग फिर ऑफिस पे जाएंगे, अगर नहीं काम चालू हुआ तो हैं? ओके, इसके बाद फिर एक्शन लेंगे। दादरा में है और दादरा का साईं आस्था बिल्डिंग है। हाँ। हम लोग आपको इसके लिए बुलाया है कि हमारी बहुत सारी छोटी छोटी समस्या थी, जैसे हमारे बिल्डर ने रोड नहीं बनाया था, डीजे नहीं लगाया था और कुछ लीकेज का प्रॉब्लम है, तो ये सब के लिए बुलाया था आपको। लेकिन अभी बिल्डर ने आया है, लेकिन 2-4 दिन का उसने टाइम मांगा है। अभी देखते हैं 2-4 दिन में अगर किया काम तो ठीक है, नहीं तो फिर आगे की कार्रवाई हम लोग एक्शन लेंगे उसके ऊपर। कि हम लोग को जो मांग था रोड का, डीजी का, उस सोसाइटी का 10-10 हज़ार का, हाँ। और 10 लाख होता है टोटल। हाँ। उसमें से अभी हम लोग को 2 दिन का आश्वासन दिया है, 2 दिन के अंदर काम चालू हो जाएगा, और नहीं होने पर आगे का कार्रवाई हम लोग करेंगे। समस्या यही भाई साहब कि मतलब जो रूम बनवाए हैं ना बिल्डर, हाँ। तो बहुत वो पानी मतलब सिढ़ा रहा है सब। हाँ। दीवार साइड से सीलन हो रहा है। सीलन हो रहा है, तो उसमें मतलब कि दिक्कत है। मेरा बेड एकदम खराब हो गया है, सोफा भी खराब हो गया, मतलब सब कुछ खराब हो गया, 2 साल में खराब हो गया। हाँ, और जहाँ थे मैं तो 14-15 साल थे, लेकिन नहीं खराब हुआ, लेकिन 2 साल में खराब हो गया। तो उसके लिए तो कुछ करना ही पड़ेगा ना। बिल्डिंग कितना टाइम हुआ है? 3 साल हुआ है। 3 साल हुआ। तीसरा साल चालू। तीसरा साल है। तीसरा साल चालू। 3 साल हुआ है। વાપી 4 રસ્તા ખાતે નગરપાલિકા નિર્મિત ભગવાન પરશુરામની પ્રતિમાનું નાના મંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. વાપીથી તાપીની ભૂમિને પરશુરામની ભૂમિ માનવામાં આવે છે, જેનો અહેસાસ વાપીના નગરજનોને થતો રહે છે. વાપીથી મુંબઈ તરફ કે સુરત તરફ જતા આવતા વાહન ચાલકો પણ એ અંગે માહિતગાર થાય તેવો ઉદ્દેશ વાપી નગરપાલિકાએ સેવ્યો હતો, જે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે સાર્થક થયો. વાપીમાં નેશનલ હાઈવે 4 રસ્તા ખાતે વાપી નગરપાલિકાના પ્રયાસથી ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમાનું રાજ્યના નાના પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. વાપી 4 રસ્તા ખાતે વાપી સેલવાસ માર્ગ પરથી વર્ષોથી એક જૂનું સર્કલ હતું, જેનું વાપી નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જે બાદ દાતાના સહયોગમાં ભગવાન પરશુરામની મનમોહક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. ગોવિંદા કોમ્પ્લેક્સ નજીક તૈયાર કરેલ સર્કલમાં ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું, જેઓનું નગરપાલિકાના પ્રમુખ કશ્મીરાબેન શાહ, ઉપપ્રમુખ અભય શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ભગવાન પરશુરામ હિન્દુ ધર્મમાં આસ્થાના પ્રતીક હોય. પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, માજી પ્રમુખ કમલેશ પટેલ, નગરપાલિકાના વિવિધ વોર્ડના સભ્યો, હિન્દુ સંગઠનના સંપૂર્ણાનંદ, પપ્પુ તિવારી, ઉદ્યોગપતિ શિરીષ દેસાઈ, કુંજલ શાહ, રજનીશ આનંદ, વરિષ્ઠ પત્રકાર મુકેશ દેસાઈ સહિતના આગેવાનો પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાપી શહેર, વાપી નોટિફાઈડ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. Prithvi Ceramics is making and maintaining this circle since 15 years. Finally, today Bhagwan Parashuram is here with all of us. The 6th, thank you my family, my staff, municipality staff for helping this happen today. Thank you all. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો પારનેરા ગામે મોડી સાંજે રસ્તા પરથી ફરીવાર દીપડો પસાર થતા નજરે પડ્યો. ધરમપુર તાલુકાના નાની વૈયાળ ગામે બળદગાડામાં વરઘોડો નીકળ્યો.
अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरी इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ તાલુકાના પારનેરા ગામની ઘટના। પારનેરા ગામ મોડી સાંજે રસ્તા પરથી ફરીવાર દીપડો પસાર થતા નજરે પડ્યો। વલસાડ તાલુકાના પારનેરા ગામમાં ફરી એકવાર દીપડો દેખાયો છે। પારનેરા ગામના જયહિંદ ચોક પર દીપડો દેખાયો। જયહિંદ ચોક પર રસ્તા પરથી પસાર થતા દીપડાનો વિડીયો પણ વાયરલ થયો છે। પારનેરા ગામમાં દીપડાને લઈ ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। દીપડાનો રસ્તો ક્રોસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ધરમપુર તાલુકાના નાની વૈયાળ ગામે બળદગાડામાં વરઘોડો નીકળ્યો। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં અનોખો વરઘોડો નીકળ્યો। ધરમપુર તાલુકાના નાની વૈયાળ ગામે બળદગાડામાં વરઘોડો નીકળ્યો। બળદગાડામાં વરઘોડો નીકળતા 50 વર્ષ જૂની પરંપરાની યાદ લોકોને તાજી કરાવી। બળદગાડાની સાથે લોકોએ જૂના લગ્ન ગીત ગાઈને જૂની યાદો તાજા કરી અને નાની વૈયાળ ગામના પટેલ પરિવાર દીકરાનો વરઘોડો બળદગાડામાં કાઢવામાં આવ્યો। બળદગાડામાં જ વરઘોડો નીકળતા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું।
જય સંવિધાન, જય ભીમ. હું એડવોકેટ અંકિત પટેલ, ગામ નાનીવેલ, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. અને આજે હું આદિવાસી પરંપરા રીતે લગ્ન કરી છું. ત્યારે આપણા વાજિંત્રની અંદર તુર, થાળી, તારપા અને બળદગાડીની અંદર આપણે જાન કાઢી રહ્યા છીએ. ત્યારે આપણે આદિવાસી સમાજને એક સંદેશો આપવા માંગુ છું કે આપણી સંસ્કૃતિ દિવસે દિવસે વિનાશ પામી રહી છે. તો આપણે આજે હું એડવોકેટ છું, છતાં પણ મારે એક જ સંદેશો છે કે આપણે જે સમાજમાંથી આદિવાસીમાંથી આવતા છીએ તો આપણે એ ભૂલવું નહીં જોઈએ. ભલે આપણે આ સમાજમાંથી એડવોકેટ બન્યા અથવા મોટા કલેક્ટર બન્યા કે મોટા અધિકારી થયા, પણ આપણી સંસ્કૃતિ આપણે ગર્વ અનુભવવું જોઈએ. કારણ કે આપણે સમાજમાંથી આવીએ છીએ. હવે આપણા વાજિંત્રો 50 વર્ષ કે ઓછામાં ઓછા 25 વર્ષમાં એ આપણે ભૂલી રહ્યા છીએ. જેથી આપણે ભણેલા ગણેલા લોકોએ જાગૃત થવું જોઈએ, એ મારે ખાસ કહેવું છે. અને બીજી વાત કે આપણા વાજિંત્રો જો આપણા સમાજના વગાડતા હોય તો એ લોકોને બી રોજગારી મળે અને એ રીતે આપણી સંસ્કૃતિ પણ સચવાઈ જાય. બીજી વાત કે મારા પિતાશ્રી જમસુભાઈ કોળગાભાઈ, એમણે પણ બળદગાડીમાં જાન કાઢી હતી. અને મારા પિતાશ્રી ગણપતભાઈ જમસુભાઈ, એમણે પણ બળદગાડીમાં જાન કાઢી. અને આજે હું ત્રીજી પેઢીનો વારસદાર છું. તો હું પણ હું આદિવાસી છું, એનો મને ગર્વ છે. જય આદિવાસી, જય ભીમ, જય સંવિધાન. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાદરાના સાઈ શ્રદ્ધાના રહેવાસીઓએ બિલ્ડર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. નગરપાલિકા નિર્મિત ભગવાન પરશુરામની પ્રતિમાનું નાણામંત્રીના હસ્તે અનાવરણ. પારનેરા ગામે મોડી સાંજે રસ્તા પરથી ફરીવાર દીપડો પસાર થતા નજરે પડ્યો. ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે બળદગાડામાં વરઘોડો નીકળ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ.
સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે. અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે, તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આજે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ
જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેકે દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં
પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.